જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? અને ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવન ધ શ્લોક ની અંદર. મિત્રો આજનો આપણો વ્લોગ તો ખાસ છે. અત્યારે જો દુકાન જવાનું છે, ત્યાં આપણે યોગેશભાઈ તો ઘેર પ્રમોશન છે. આજે એમનું લક્ષ્મણનગરમાં ઘેર પ્રમોશન છે. ત્યાર પછી જે તમને કહું ને હું તો અહીંથી પછી આપણે કાંઈક પાવન ધ શ્લોક યુટ્યુબ ચેનલ માટે જે કાંઈક વસ્તુ લેવા જવાની થોડી તમને કહીશ હું છે હું નહીં. ખાસ કરીને થંબનેલ ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે. મતલબ અત્યારે આપણે અહીંથી હવે દુકાને જવું પછી ત્યાંથી ક્યાંક જવું. હાલો તો અત્યારે જઈએ, કારણ કે અત્યારે જો કેટલા વાગ્યા 9:15 થયા છે. અહીંથી કાંઈક આપણે દુકાન માટે નીકળી જાય. અત્યારે જો હજી દુકાન બંધ નથી, આપણે આવી જાય પછી ઘરે મિશવાન લેવા. હવે અહીંથી મિશવાન લઈને આપણે જઈએ દુકાન. મિત્રો મીશુ છે ને એ નાની અંદર બેહવું બહુ ધંધો આ છે ને આમાં. કેમાં બેહવું છે મીશુ? કેમાં? હવે આપણે હમણાં બેહાડશું તો ગાભન ભરેલી ટ્રોલીમાં એ બે દાવા બે ગઈ. મજા આવે છે ને મીશુ? મજા આવે? મિત્રો મીશુ ને છે ને મિની દેખાય છે. મીશુ મિની ક્યાં છે? બધાને ક્યાં અહીંયા છે મિની? કે હમણાં મીશુ મિની બોલાવે જો બોલી કેમ બોલે મીશુ મિની? એ બોલી હાલો ભાગો કે ભાગો. અત્યારે મિત્રો આપણે દુકાનની સાફ સફાઈ કરી નાખી, બધી વસ્તુ બહાર મૂકી દીધી, વાળી નાખ્યું. તમને એમ થતું છે લાઇટ નથી કરતા, પંખો નથી કરતો. લાઇટ પંખો તો કરવો છે પણ લાઇટ જ નથી. મેં કીધું દીવાબત્તી કરી નાખું જોવો. મિત્રો આજે છે ને સવારના કહું ને તો હું 9 વાગે આપણે દુકાન ગયા. 9 વાગ્યાની છે ને લાઇટ જ નથી. જોવો ને તમે, હું બપોરે ખાવા આવ્યો, ખાઈ લીધું, થોડી લાઇટ જ નથી આવતી. કોને ખબર, આમ તો જો નકરે ગરમી. દુકાને જવી, દુકાને ગરમી આવું, દુકાને ઇન્વર્ટર કાંઈ છે નહીં. દુકાને નકરી ગરમી થાય, અહીંયા ગરમી થાય. વિચાર કર્યો છે હમણાં ઘડીક રહીને છે ને ક્યાંક બહાર નીકળી જવું છે આટા મારવા ગાડી લઈને, કારણ કે ગરમીની અંદર તો હાવ કંટાળે જઈએ આપણે. એક તો મજા ન આવે, ફોન જોવાનું મન ન થાય, કંઈ કામ કરવાનું મન ન થાય, નકરી ગરમી જ થાય. મેં કીધું હવે લગભગ છે ને ક્યાંક હમણાં આટો મારવા જાવ, તમને સરપ્રાઈઝ આપવું છે. વિચાર કર્યો છે, સફળ જાય તો તમને સરપ્રાઈઝ આપો પાછું. અત્યારે છે ને મિત્રો હવે બપોર આપણે જમી લીધું છે, ઘરે આવ્યા હતા, લાઇટ નથી, ઘડીક 5 મિનિટ બેઠા. હવે કઈ મજા નથી આવતી ઘરે. તે દુકાન જવું, ત્યાં ઘડીક બહાર રહેવું લાગે ને તો શાંતિથી વારો બેસું. અહીંયા કઈ મજા નથી આવતી. હવે મેં કીધું ત્યાં ઘરેથી નીકળવી, આપણે જઈએ વિચાર દુકાને. અહીંયા આપણે છે વિચાર 4 નંબરની શેરી અંદર સામાન છે, આપણે 8 નંબરની શેરીની અંદર. હાલો તે હવે વિચાર જાવી. અત્યારે જો મિત્રો લાઇટ આવી ગઈ છે અને અમે દુકાન ખોલીને બેસી જાય. કેટલી ઘણી બેઠા, ગરમી હતી. હવે અત્યારે તમને લોકો નથી બતાવું. અત્યારે જો લાઇટ આવી ગઈ ને ત્યારે મેં કીધું તમને લોકોને બ્લોગની અંદર બતાવું. જો દુકાન અત્યારે જો લાઇટ આવી, ઘડીક માણે શાંતિ મળશે. સવારના આમથી આમ છે ને બધે આટા મારવી છે, પણ લાઇટ આવતી નહોતી. અત્યારે માણ આવીને બહુ ખુશ છું, બહુ જ ખુશ છું. તો આજનો દિવસ કેવો હોયો નહીં રામ જાણે. કેમ કે આજે તો છે ને કેટલું નક્કી કર્યું હતું, કાંઈ નહીં. આમ જો વરસાદ આવી ગયો સુરત, એટલો વરસાદ આવ્યો ને બધું બહાર જવાનું ટળી ગયું. જેના કારણે આજે આપણો બ્લોગ પણ નાનો બન્યો છે. આજ તો કંઈક દુકાનના ઘરનો જ બ્લોગ બન્યો છે. તો એવું લાગે ને તો આવતીકાલનો જે બ્લોગ આવશે ને એની અંદર આપણે કાંઈક ટ્વિસ્ટ રાખશું અને ક્યાંક એવું લાગે ને તો ફરવા જઈશું એવા સ્થળે. હવે આજના બ્લોગની અંદર તો વરસાદના કારણે અટકી જશે, નકર ક્યાંક જવાનું તો આપણે બપોરે ફાઇનલ હતું. શું કર્યું હવે આપણે આમાં? કોના દોષ દઈએ? કોઈ ને નહીં, કાંઈ નહીં. હાલો હજી તમારે સાંજ સુધી છે, લગભગ રાતે ઘરે જઈ બધું આપણે બ્લોગ લઈશું. અત્યારે મિત્રો સુરતની અંદર ઘણો વરસાદ પડે છે, તમે જોઈ શકો છો. હું આવતો હતો એટલે વરસાદ હતો, એટલે ફોન પલ્લી જાય માટે ફોન બારો નહોતો કરી. તમે જુઓ વરસાદ એટલે વાત જવા જોઈએ. નકર અત્યારે જે અંધારું ન થયું હોય જેવો તેવો ખાલી દી હાથમાં હોય, પણ અત્યારે તો અંધારું થઈ ગયું છે ને કેટલો વરસાદ આવે છે. ત્યારે આપણે એક રીલ્સ પ્રમોટ કરવા જવાનું નથી આવું, પણ એની અંદર આપણે વિચાર કરીએ છીએ કેમ કરવું, જવું પણ એમ. જુઓ તમે મિત્રો આજે તો સુરતની અંદર વરસાદ પડ્યો છે. એટલે તમને લોકોને ખબર જ છે વરસાદ પડ્યો ને તેથી આમ કાંઈક ચટપટું, તીખું, તેલની અંદર તળેલું એવું ખાવાની બધા વ્યક્તિઓની ઈચ્છા હોય. અમારી એવી ઈચ્છા હતી. ઈચ્છા અનુસાર જો તમે જોઈ શકો છો ખાવાની અંદર મસ્તનું બધું બનાવ્યું છે. ભાખરી, શરેમમાં, પછી આપણે જોવો તો ટોસપટ્ટી, પછી આને છે ને આને શું કહેવાય ખબર છે? રોટલીની સૂકી ભાજી. જે આપણે રોટલી હોય ને એ રોટલીના આપણે કટકા કરીને એને જે વઘારી નાખ્યું ને એને રોટલીના સૂકી ભાજી કહેવાય. પછી જો આ તમને લોકોને ખબર છે કે આપણે ચા નથી પીતા, આપણે શું પીવી જોઈએ? સાદું. એટલે બનાવી નાખ્યું હારો જો સાદું. મિત્રો આજે અત્યારે જોવો ને તો ઘણો વરસાદ આવવા મળ્યો છે. કરીબન આપણે જો સવાર જયારે હું દુકાને ગયો ને તો લગભગ વરસાદ નહોતો, અને લગભગ નહીં પાક્કું નહોતો તે. અને બપોરે જયારે ઘરે આવવાનું ખાવા તઈ વરસાદ નહોતો. કોને ખબર છે સવારે લાઇટ તો વહી ગઈ હતી, પછી લાગતું નહોતું કે એવો વરસાદ આવશે, કારણ કે વાદળા પણ અંધારે નહોતા. અને પછી અચાનક અત્યારે વરસાદ છે ને કરીબન 5-6 વાગ્યાનો શરૂ થઈ ગયો. એટલે વરસાદ આવે છે એટલે વાત જવા એટલો બધો વરસાદ છે.
ને મને તો એમ છું મેં કીધું આ અચાનક વરસાદ કેમ આવી ગયો. કોને ખબર કે વાદળ આંધેર નહોતા 5 વાગે વાદળ આંધેર 5:30 થઈ ગયો વરસાદ સ્ટાર્ટ હો. ફૂલ વરસાદ આવવા મળ્યો. હવે પછી વરસાદની અંદર તો અત્યારે જો મેં કીધું તમને લોકોને બતાવું સુરતની અંદર વરસાદ આવે છે. જો અત્યારે આ સાઈડ આ બધું જે છે ને આપણા ઘરની અગાશી છે. આજુબાજુ અંદર બધા લોકો છે. પણ જે આજનું જે આપણું મારું જે આખું શેડ્યુલ હતું કહું તો આખું બગડી ગયું. જો આપણે ઉનાળા અંદર કાંઈ કોઈ શેડ્યુલ બગડે ને એટલો બધો તડકો પડ્યો ભાઈ બહાર નથી જવાલો એવું ન થાય. કારણ કે ગમે એટલો તડકો પડતો આપણે તો જાવી જ છે બહાર. પણ જે ચોમાસું છે ને ચોમાસું વરસાદ આવે એટલે એક આપણું ગમે એવું રૂટીન આપણે નક્કી કર્યું હોય ને આજ સવારે જઈને દુકાને જાય દુકાને આપણે રીલ્સ પણ કરવા દઉં ત્યાંથી પાછા આપણે આ જગ્યાએ સ્થળ નક્કી કરીશું સ્થળ નક્કી કરીને પાછા ત્યાં વિડીયો બનાવજો એવું નથી શક્ય બની શકતું. કેમ કે હું કામ વરસાદ આવી ગયો બસ હવે આપણે કઈ રેનકોટ લાવવા નથી નહીં બસ કેન્સલ થઈ જાય. કારણ કે ખબર જ છે જે પ્લેસે પગે આપણે આખા પલ્લી જાય એટલે વિડીયો બનાવવાનો કોઈ અર્થ જ નથી. સમજ્યા વરસાદ એ માટે છે કે મેં કીધું તમને આજ બતાવું સુરતની અંદર આપણે વરસાદ આખું શેડ્યુલ બગાડી નાખ્યું છે આપણું. કાંઈ નહીં તમે તારે કાલનો વ્લોગ જે આવશે એ આપણે બેસ્ટ ની અંદર સારો એવો પ્લેસ ગોતીને બનાવશું. તમે આપણે આ રીતે આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો. બસ તમારા સપોર્ટ ના કરે ને આપણે જે આખી ચેનલ છે ને ચાલે છે. મતલબ જો અત્યારે તો હવે આપણે વ્લોગનો અહીંયા અત્યારે એન્ડ કરી દઈશું. ફરી પાછા મળશું એક નવા વ્લોગ સાથે અને એક નવા અંદાજ સાથે. બધા લોકોને માતાજી સૌનું સારું કરે. જય સિયારામ.